भी कहूँ छूँ कि 365 દિવસ વગરનો રોટલો બનાવો અને બધા એન્જોય કરો। અમારા ડાંગ જિલ્લાની હાથથી વાટેલી છે। પછી આ નાગલીનું બિસ્કિટ છે। પછી આ માસનું અથાણું છે। નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે આવી ગયા છે નડિયાદની અંદર સત્વાહાર 2025નો જે કોલેજના અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જે પરંપરાગત જે વસ્તુઓ હોય છે એના દ્વારા જે તૈયાર થતી વાનગીઓ દ્વારા જે સત્વાહાર અહીંયા બનાવવામાં આવે છે। અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે। લગભગ અહીંયા 28 જેવા સ્ટોલ લાગેલા છે અને આપણે સરસ મજાની બધી વાનગીઓ જોવાના છે અને તમને બધું બતાવવાના છે। તો ચાલો મિત્રો, આજના વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને સરસ મજાની વસ્તુઓ તમને બતાવી દેવાના છે। તો ચાલો મિત્રો લગભગ આ સત્વાહાર 2025 છે એ લગભગ 24, 25 અને 26 જાન્યુઆરી સુધી રહેવાનું છે અને ટાઈમિંગ સાંજે 5 વાગ્યાથી સાંજે રાત્રે 9 વાગ્યા સુધી આ બધા સ્ટોલ તમે મારી પાછળ જોઈ શકો છો એ રાત્રે સુધી ઓપન હોય છે અને સરસ મજાની બધી વાનગીઓ બનાવે છે। તો ચાલો મિત્રો, આજે બધું તમને બતાવવાના છે સ્ટોલ પર વિઝિટ કરીને। તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના અહીંયા બધા સ્ટોલ લાગેલા છે। અહીંયા તમે આજે આપણે બધા સ્ટોલની તમને વિઝિટ કરાવવાના છીએ અને સરસ મજાની બધી વસ્તુઓ બતાવી દેવાના છે, જોઈ શકો છો। તો મિત્રો આપણે સ્ટોલ નંબર 1 સત્વાહાર 2025 બાજરીનો લોટ, છાશ, દહીં અને વિવિધ મસાલા, ઘઉંનો લોટ, વિવિધ પ્રકારના શાકભાજીઓ દ્વારા જે વઘારેલો રોટલો તૈયાર કર્યો છે। જય મહારાજ। જય મહારાજ। તો અત્યારે આપણે આ ફર્સ્ટ યરની વિદ્યાર્થીનીઓ દ્વારા જે આ વઘારેલો રોટલો તમને બતાવવા જઈ રહ્યા છે। તો સૌપ્રથમ તો તમને ટેસ્ટ કેવો લાગે? બહુ જોરદાર ટેસ્ટ છે। તમારે 3 દિવસ આવું જોઈતું હતું અને હું આ લોકોને બી કહું છું કે 365 દિવસ વગરનો રોટલો બનાવો અને બધા એન્જોય કરો। જય મહારાજ। અમે મહિલા આર્ટ્સ કોલેજમાંથી આવીએ છીએ અને 3 દિવસનો અમારો પ્રોગ્રામ છે, એટલે અમે 3 દિવસ અમને અત્યાર સુધી અમે કોલેજમાં કરતા હતા આ પ્રોગ્રામ, પણ અમારા સરે વિચાર્યું આ વખતે કે આપણે બહાર જઈને કરીએ અને ખરેખર બહાર આવ્યા એટલે અમે બહારનું કંઈક જોયું, શીખ્યું અને વધારે સારું કરવા મળ્યું અમને। પબ્લિકનું રિસ્પોન્સ બહુ જ સારું આવ્યું છે। અમે કંઈ વધીને પાછું ઘરે લઈ જતા નથી, બધું અહીં પતાવીને જ જઈએ છીએ। હા, વઘારેલો બાજરીનો રોટલો છે, એમાં બાજરીનો રોટલો છે એમ ઝીણો ઝીણો કરીને પછી એને વઘારીએ છીએ અને વઘારેલા મોમોસ છે, એમાં અમે ઘઉંના સત્વાહાર છે એટલે ઘઉંના લોટના મોમોસ બનાવીએ છીએ। જો કે મોમોસમાં અંદર જે સ્ટફિંગ હોય છે શાકભાજી અને વઘારેલામાં અંદર અમે વઘારીએ છીએ શાકભાજીમાં પણ, તો એ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે। અને બીજા છે કે ફ્રાય મોમોસ છે, તેમાં સ્ટીમ કરીને ફ્રાય કરવાના છે અને એ પણ ઘઉંના લોટના જ છે। ફ્રાય મોમોઝના 40 છે, વઘારેલા મોમોઝના 50 રૂપિયા અને વઘારેલા રોટલાના પણ 40 જ છે। તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા રોટલો વઘારાઈ રહ્યો છે। આપણે આવી ગયા છે સ્ટોલ નંબર 2 સત્વાહાર 2025 ધોરણ 10ના વિદ્યાર્થીઓ દ્વારા ટેકનિકલ હાઈસ્કૂલ દ્વારા ખીર બનાવવામાં આવી છે, સરસ મજાની ચોખ્ખા દૂધ, ડ્રાયફ્રૂટ અને ખાંડ દ્વારા તમે જોઈ શકો છો આ ખીર છે। હાઈસ્કૂલ દ્વારા તમે આ બધું તૈયારી કરી છે? આપણે ડીડી ટેકનિકલ હાઈસ્કૂલ નડિયાદ મિલ રોડ પર આવેલી સ્કૂલમાં હું ધોરણ 10માં ભણું છું। બરાબર। આ બધી અમે જાતે જ મહેનત કરીને કર્યું છે। ઓકે, અને પ્રાઇસ શું રાખી? 30 રૂપિયા પ્રાઇસ છે। ફરાળી ઉપવાસ માટે લેવી હોય તો ફરાળી ખીરના છે 40 રૂપિયા। તો મિત્રો સ્ટોલ નંબર 3ની અંદર આપણે આવી ગયા છે। મગની દાળના વડા તમને સરસ મજાના બતાવી દેવાના છે। તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ સરદાર પટેલ હાઈસ્કૂલ દ્વારા મગની દાળના વડા, તો આપણે અલગ જ પ્રકારના આજે મગની દાળના વડા ખાવાના છીએ, તો અમને બતાવી દેવો। તો શું નામ છે તમારું? બિલ વિક્રમ। હા, અને આ શું વસ્તુ તમે બનાવો છો એના વિશે થોડી માહિતી આપો। અમે આ મગની દાળના વડા બનાવીએ છીએ। બરાબર। એમાં ધોરણમાં અભ્યાસ કરો છો? હું ધોરણ 11માં। કઈ હાઈસ્કૂલ? સરદાર પટેલ કોમર્સ હાઈસ્કૂલ। તો મિત્રો જોઈ શકો છો મગની દાળના વડા બરાબર છે, અત્યારે તળાઈ રહ્યા છે સરસ મજાના અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા સરદાર પટેલ હાઈસ્કૂલ નડિયાદ દ્વારા તેમને સરસ મજાના મગની દાળના વડા તૈયાર કરી રહ્યા છે। અને આ સત્વાહાર 2025ની અંદર આ બધા જે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવે છે, પોતે જાતે તૈયાર કરવામાં આવે છે। તો
તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે સ્ટોલ નંબર 5માં મિલેટ મુઠિયા અને પપૈયાનો સંભારો ટ્રાય કરવા માટે છે. તો સરસ મજાનો તમને બતાવી દેવાના છે મુઠિયા. તો જોઈ શકો છો મિત્રો, આ છે મિલેટ મુઠિયા અને પપૈયાનો સંભારા જોડે એમને સર્વ કરવામાં આવે છે. મારું નામ રીટા છે, ઠાકોર રીટા, સુરતબા મહિલા આર્ટ્સ કોલેજ. આનું નામ મિલેટ મુઠિયા છે અને આની સાથે પપૈયાનો સંભારો છે. મિલેટ મુઠિયાની અંદર અમે બાજરીનો લોટ, મકાઈનો લોટ, તે ઉપરાંત શાકભાજી છે જેમાં દૂધી છે અને મસાલા છે. મસાલાનો ઉપયોગ બહુ ઓછા પ્રમાણમાં છે, તેમજ તેલનો પણ ઉપયોગ બહુ ઓછો પ્રમાણમાં છે, જેનાથી શરીરને કોઈ નુકસાન ના થાય. આ ઉપરાંત આમાં મેદો કે એવી કોઈ પણ વસ્તુ નથી જે શરીરને નુકસાન કરે. આના માત્ર 30 રૂપિયા. સારો છે, ખૂબ જ સારો છે. મિત્રો, સત્વાહાર 2025 શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત વાનગીઓનો મેળો જે લાગે છે અને સુરતબા મહિલા આર્ટ્સ કોલેજ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવે છે. તો એમની જે બધી પ્રતિકૃતિ છે તમને બતાવીશું ને સરસ મજાની આઈટમ. અને એ લોકો ભેલ પણ બનાવે છે, તમે જોઈ શકો છો, અને ભેલની જોડે જોડે ચાટ છે. તો મારું નામ ભટ્ટ બેનિકા આશીષ કુમાર છે. હું હાલમાં યુટીએસ મહિલા આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને હું હિન્દુ અનાથ આશ્રમમાંથી આવું છું, જેમાં અમે અમારી કોલેજમાં અહીં જ્યાં સત્વાહાર થઈ રહ્યો છે એમાં અમે વેસ્ટમાં બેસ્ટનો સ્ટોલ કર્યો છે અને જોડે અમે ભેલ અને ચણા ચાટ પણ રાખેલ છે. બોલપેન હોય છે એમાં અહીં અમે કૂચા બનાવીએ છીએ, જે અહીંયા તમારે અહીં સેમ્પલમાં મૂકેલા છે અમે. અને જે કેન્ડી સ્ટિક આવે છે એમાંથી પણ અલગ અલગ આઇટમ છે. અહીંયા ચકડોર મૂકેલા છે, પેન સ્ટેન્ડ મૂકેલું છે, એવી રીતે અલગ અલગ વસ્તુ હોય છે. એમાં ચકડોરની 350 હોય છે અને પેન સ્ટેન્ડની 60 થી 70માં હોય છે. કોઈને જોઈતું હોય તો એનો અમે ઓર્ડર લઈએ છીએ અને પછી એમને ઓર્ડર પૂરો કરીને એમને પ્રોવાઈડ કરીએ છીએ. મિત્રો, ગરબા સ્ટોલ, ડિઝાઇનર માટીના ગરબા અને અન્ય પણ તમને માટીની વસ્તુઓ તમને મળી જવાની છે. સરસ મજાનો અત્યારે સ્ટોલ લાગી ગયો છે. તો સરસ મજાનું માટીની બધી વસ્તુઓ તમને મળી જવાની છે. અહીંયા જોઈ શકો છો તમે, માટી દ્વારા જે નિર્મિત હોય બધી જે વસ્તુઓ, અને સરસ મજાના પંછી ઘર તમે જોઈ શકો છો અહીંયા તમારા ઘરની આગળ ડેકોરેટ કરવા માટે. મારું નામ મંગીબેન ઇકતેભાઈ ખાસે. હું મારા સ્ટોલનું નામ છે, મારું મંડળનું નામ બોલું મેં. મારા મંડળનું નામ છે જય યોગેશ્વર સખી મંડળ ધવલી દોડ, તાલુકા આહવા, જિલ્લા ડાંગનું મારું આ સ્ટોલ છે ને ત્યાંથી હું અહીંયા આવી છું. મારા સ્ટોલમાં જે રાગી પ્રોડક્ટ છે બધું ઓર્ગેનિક ખેતીનું આ ધાન, ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીનું આ ધાન છે. તેમાં આ પાપડ છે, આ પાપડ છે, પછી આ નાગલીનો લોટ છે, આ ચટણી છે અમારા ડાંગ જિલ્લાની હાથથી વાટેલી છે, પછી આ નાગલીનું બિસ્કિટ છે, પછી આ માંસનું અથાણું છે, માંસનું અથાણું, ને આ કેરડાનું અથાણું છે. આ પછી આ નાગલીના આ ભૂંગળા છે, આ વેફર છે, ચોખા, તમામ ભાતના ચોખા, અમારા ઓર્ગેનિક ભાતના ચોખા છે. તે અહીંયા ત્યાંથી હું અહીંયા આવેલી છું ને અહીંયાની મને દરેક જિલ્લામાં જાઉં છું. 50 રૂપિયા છે, નાગલીના 100 રૂપિયા કિલો છે. જેમ પ્રાકૃતિક ખેતી હોવાથી અમે ભાવ વધારે લેતા છે. હા, નેચરલ છે એટલા માટે ભાવ અમે વધારે લેતા છે. ઓકે, હા.